ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે અને એક નવા મહિનાની અંદર હું આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું અને પ્રભુનો આભાર માનું છું કે પ્રભુ આપણને એક નવા મહિનાની અંદર ઓગસ્ટ મહિનાની અંદર લઈ આવ્યા અને આજે આપણે પ્રભુના આ ખાતરીદાયક વચન પર મનન કરીશું. યોહાનની સુવાર્તા તેનો 16મો અધ્યાય અને તેની 22મી કલમ. ત્યાં શાસ્ત્રમાં પ્રભુનું વચન કહે છે, તેમ હમણાં તો તમને દિલગીરી થાય છે ખરી, પણ હું ફરીથી તમને મળીશ ત્યારે તમે તમારા મનમાં આનંદ પામશો અને તમારો આનંદ તમારી પાસેથી કોઈ લઈ લેનાર નથી. વાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે પૃથ્વી પરની મુસાફરી પૂરી કરીને જ્યારે તેઓ પિતાની પાસે પાછા સ્વર્ગમાં ચાલ્યા જવાના હતા, ત્યારે પ્રભુએ એમના શિષ્યોને કહ્યું કે હવે મારો પિતાની પાસે જવાનો સમય થઈ ગયો છે. ત્યારે એ સમાચાર સાંભળીને તે લોકો મનમાં શોકિત થયા, મનમાં તેઓ દુઃખી થયા અને પરમેશ્વરે એમને એ પરિસ્થિતિમાં એ બાબત કહી કે અત્યારે તો તમને દિલગીરી થાય છે ખરી, પણ હું તમને ફરીથી મળીશ અને હું પાછો આવીશ અને તમે તમારા મનમાં આનંદ પામશો અને તમારો જે આનંદ છે એ તમારી પાસેથી કોઈ લઈ લેનાર નથી. વાલાઓ, આ વચનને જો તમે જુઓ તો આ વચનની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક મહાન આશા આપે છે તેમના પાછા આવવા વિશે. અને પ્રભુ તેમને કહી રહ્યા છે કે જ્યારે તમે મને જોશો, તમને મને મળશો તો તમે આનંદ પામશો અને તમારો જે આનંદ છે એ તમારી પાસેથી કોઈ લઈ નહીં લે. પરંતુ આ વચનની અંદર હું આત્મામાં આ બાબતને આ રીતે પણ સમજી રહ્યો છું કે પ્રભુ આપણા જીવનની જે વર્તમાન પરિસ્થિતિઓ, જે કદાચ કોઈક બાબતને લઈને શોકમાં હોય, કોઈ બાબતને લઈને આપણે અત્યારે દુઃખમાં હોય, જીવનની કોઈ પરિસ્થિતિને લઈને આજે આપણા હૃદયો શોકથી ભરાયેલા હોય, પરંતુ પ્રભુ એ પોતે આવીને આપણા જીવનની પરિસ્થિતિઓ એવી રીતે બદલશે કે આપણે આનંદિત થઈ જઈશું. શું યોહાન 16 અને 20 આપણને એવું નથી કહેતું કે તમારો શોક આનંદમાં બદલાઈ જશે? હાન્ના જે વાંજળી સ્ત્રી હતી, સંતાનનો આશીર્વાદ નહોતો, પરંતુ જ્યારે તે પ્રભુના ભવનમાં ગઈ અને તેણે પ્રાર્થના કરી, પોતાનું હૃદય પ્રભુની આગળ ઠાલવી દીધું, ત્યારે તો વાલાઓ પ્રભુ તેને મળવા નહોતા આવ્યા, પરંતુ તમે જુઓ કે પ્રભુની ઉપસ્થિતિને લઈને જ એના જીવનમાં એવું કામ થયું કે બાઇબલ એવું કહે છે કે ત્યાર પછી તે ઉદાસ ના રહી અને આગળ જતા પ્રભુએ એના જીવનમાં એવું કાર્ય કર્યું કે પ્રભુએ તેને સંતાનનો આશીર્વાદ આપ્યો. ત્યારે તેણે કહ્યું કે પ્રભુએ મારું સિંગ ઊંચું કર્યું છે અને તેણે હર્ષ અને ઉલ્લાસથી પ્રભુની આગળ આનંદનું ગીત ગાયું. વલાઓ, જ્યારે પરિસ્થિતિ બદલાઈ જાય છે ત્યારે આનંદનું ઝરણું ફૂટી નીકળે છે. એ ચહેરા પર હાસ્ય બતાવી આપે છે કે પરિસ્થિતિ બદલાઈ ચૂકી છે. આજે હું પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમારા જીવન માટે ઘોષણા કરું છું કે તમારી પણ પરિસ્થિતિ બદલાઈ જશે અને તમારો શોક આનંદમાં ફેરવાઈ જશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે જેમ પાણીને દ્રાક્ષારસમાં ફેરવી નાખ્યો અને એ ઘરની અંદર જે શોકની ચિંતાની પરિસ્થિતિ હતી એને આનંદમાં બદલી નાખી,
એમ તમારા જીવનની પરિસ્થિતિ આ મહિનામાં બદલાઈ જશે. વિશ્વાસ કરો કે પ્રભુ આ મહિનામાં તમારા જીવન માટે અદ્ભુત અને મહાન કાર્ય કરવા જઈ રહ્યા છે. અને તમે જે આનંદ પ્રાપ્ત કરશો પ્રભુમાં, સાક્ષી રૂપે તમે જે બાબતને તમારા જીવનમાં મેળવશો, એ આનંદ શત્રુ શૈતાન તમારી પાસેથી છીનવી નહીં શકે. એ તો ચોરી કરવાને, મારી નાખવાને, ઘાત કરવા સિવાય બાઇબલ કહે છે બીજા કોઈ મતલબથી નથી આવતો. અને એ તો જાણે કે પ્રભુના બાળકોને દુઃખી કરવા માટે આવતો હોય છે. પરંતુ વાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું છે કે તમને જીવન મળે ને પુષ્કળતાનું જીવન મળે, માટે હું આવ્યો છું. ત્યારે વાલાઓ, આ ઓગસ્ટ મહિનાની અંદર તમે પ્રભુમાં પુષ્કળતાની બાબતોને જોશો, તમે પ્રભુમાં આનંદ પ્રાપ્ત કરશો, તમારી પરિસ્થિતિ બદલાઈ જશે, તમે પ્રભુના મહાન કાર્યનું વર્ણન કરશો. અને ઓગસ્ટ મહિનો તમારા માટે ખૂબ જ આશીર્વાદનો અને અદ્ભુત રીતે આનંદમાં ચાલવાનો મહિનો બની જાય, એવી પ્રભુને મારી પ્રાર્થના છે. આવો આજના વચનને માટે પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પ્રેમી પિતા પરમેશ્વર, તમે આપેલા આજના સુંદર દિવસને માટે આભાર માનીએ છીએ. પ્રભુ, ગત જુલાઈ મહિનો તમારી કૃપામાં આશીર્વાદરૂપ બન્યો અને પરમેશ્વર એક નવા મહિનાની અંદર તમે અમને પ્રવેશ આપ્યો. ત્યારે આ મહિનો અમારા માટે અદ્ભુત રીતે આનંદ કરવાનો મહિનો બને. અને પ્રભુ, કોઈ શોક, કોઈ દિલગીરી નહીં, પરંતુ તમારામાં અમે આનંદ કરી શકીએ એવી કૃપા થવા દો. પ્રભુ ઈસુના નામે માંગીએ છીએ. આમીન. May God bless you. Have a blessed day. Shalom. જુલાઈ મહિનાની સેવાઓમાં જેઓએ બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીની સેવામાં પોતાનો આર્થિક સહયોગ આપ્યો છે, જેઓએ અમારા માટે અને આ સેવાઓ માટે પ્રાર્થના કરી છે, એ સર્વનો આ તબક્કે આભાર માનું છું. ઓગસ્ટ મહિનામાં પણ આપનો સહકાર અમારી સાથે રહેશે એવો અમે વિશ્વાસ કરીએ છીએ. પ્રભુ આપ સર્વને આશીષ આપે. ગોડ બ્લેસ યુ.